टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પસાર કરાયું। રાજ્યસભામાં બિલના સમર્થનમાં 128 મત પડ્યા, જ્યારે વિરોધમાં 95 મત પડ્યા। સદન બિલ પર 14 કલાકથી વધુ ચર્ચા થઈ હતી। સંસદના બંને ગૃહમાં વકફ સુધારા બિલ પસાર થતા વડાપ્રધાન મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે સામાજિક આર્થિક ન્યાય અને પારદર્શિકતા આ મહત્વનું પગલું છે। વિપક્ષે બિલનો વિરોધ કરતા આ બિલને મુસ્લિમોના અધિકારોનો વિરોધ ગણાવ્યું, જ્યારે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આ બિલથી કરોડો લોકોને લાભ થશે અને ગરીબ મુસ્લિમોને બિલથી ફાયદો થશે। તો વકફ સંશોધન બિલ જે રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે, એક તરફ જ્યાં વિરોધ વંટોળ છે વિપક્ષમાં પણ જોવા મળી રહ્યો છે, પરંતુ બિલ પાસ થઈ ગયું છે। સમર્થનમાં 128, જ્યારે વિરોધમાં પણ મત પડ્યા છે। બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે। તો વકફ સંશોધન બિલ જે રાજ્યસભામાંથી પાસ થઈ ગયું છે, હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ છે। આપને જણાવી દઈએ, સમર્થનમાં 128, જ્યારે વિરોધમાં 95 વોટ પડ્યા હતા।